ઉપન્યાસથી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। રિક્ષા ચલાવી ગુજરાન કરનાર પુત્રના સાયન્સમાં 90.92% માર્ક્સ આવતા પરિવારમાં ખુશીનો માહોલ। વડોદરા શહેરના કિશનવાડી પાસે રહેતા માછી પ્રણવ ભરતભાઈના બોર્ડની એક્ઝામમાં ધોરણ 12 સાયન્સમાં 90.92% આવતા પરિવારમાં ખુશીનો માહોલ છવાયો છે, જેમાં માછી ભરતભાઈ રિક્ષા ચલાવી ઘરનું ગુજરાન ચલાવે છે। આજે જાહેર થયેલા ધોરણ 12ના પરિણામમાં સાયન્સમાં તેમના પુત્રએ 90.92% મેળવતા પરિવારમાં ખુશીનો માહોલ છે। ધોરણ 10 થી સાયન્સ પ્રત્યે રુચિ રાખી અભ્યાસની શરૂઆત કરનાર પ્રણવે શરૂઆતથી જ મહેનત ચાલુ રાખતા સારા માર્ક્સ લાવવાનો ધ્યેય રાખ્યો હતો, તો તેમના પિતા દ્વારા પણ ખુશી વ્યક્ત કરી અભ્યાસમાં મદદ કરનારા સંસ્થાઓનો પણ તેઓ દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો। મારા તરફથી તો એને માટે એકદમ ફૂલ સપોર્ટ હતો અને મને અત્યારે બહુ જ ગર્વ થાય છે કે મારો દીકરો આટલો સારા પર્સન્ટેજ લાવ્યો છું અને 10થમાં પણ સારા લાવ્યો હતો અને અત્યારે 12થમાં પણ સારા પર્સન્ટેજ લાવ્યો છે, એટલે મારા માટે બહુ જ આનંદની વાત છે। અને સાથે સાથે અમારા બીજા બધા મેડમ ને એ બધા છે, એ લોકોનો સપોર્ટ પણ મને ઘણો રહ્યો છે અને અમને જે ફાઇનાન્શિયલી સપોર્ટ પણ અમને આ ટ્રસ્ટ તરફથી ઘણો રહ્યો છે। આપ રિક્ષા ચલાવો છો, કેટલું ટફ રહ્યું આ રિક્ષા ચલાવીને આવી રીતે સાયન્સમાં છોકરાઓને ભણાવો? રિક્ષા ચલાવીને છોકરાઓને આટલા સારી રીતે ભણાવવા એ બહુ મુશ્કેલની વાત છે, પણ મેં તમને આગળ કહ્યું કે અમને જે સપોર્ટ મળ્યો છે એમના તરફથી ઘણો બધો સપોર્ટ મળ્યો, એટલા માટે હું આટલે સુધી પહોંચી શક્યા છે। બાકી શક્ય નથી કે જે આટલું બધું સારું ભણાવી શકે। માછી ભરતભાઈ। મારું નામ માછી પ્રણય છે। હું અત્યારે 12th સાયન્સમાં બોર્ડની એક્ઝામ આપી હતી, એમાં મારા 90.92% આવ્યા છે। કઈ રીતની તૈયારીઓ હતી તમારી આ પરીક્ષાને લઈને? હા, તો સ્ટાર્ટિંગમાંથી આમ તો સાયન્સમાં ઇન્ટરેસ્ટ હતો એટલે એમાં મેં જોઈન કર્યું અને એના પછી સ્ટાર્ટિંગથી જ આમ ગોલ જ એવો હતો કે સારા માર્ક લાવવાના છે, સાથે સાથે JEEની પણ તૈયારી કરવાની હતી, એટલે 11થી જ બેઝ જ પાક્કો રાખ્યો એટલે 12થમાં બહુ વાંધો નહીં આવ્યો। અને હરેકમાં એટલું ઇન્ટરેસ્ટ હતું એટલે એને હરેક ડીપ સુધી હું ગયો હતો, એવું નહીં કે ઉપરથી જોઈ લીધું હોય। એટલે એની માટેની તૈયારી બી સારી હતી, મહેનત પણ સારી હતી અને ઇન્ટરેસ્ટ હતો એટલે એવું પણ નહીં લાગ્યું કે આ કોઈ મારી ડ્યુટી છે કે મારે ભણવાનું છે, એકદમ આમ એન્જોય કરતા એવી રીતે ભણાવ્યું। પરીક્ષા હોય, સાયન્સ હોય, થોડું પ્રેશર તો હોય, કઈ રીતની તૈયારી રહેતી? કેટલા કલાક તમારું વાંચન ને એ બધી એક્ટિવિટી રહેતી? હા, કોઈ વાર આમ ગણ્યું નહીં કે દિવસના કેટલા થાય, પણ એવરેજલી આમ લગભગ ભણતો જાઉં છું, મોબાઈલમાં કંઈ ને કંઈ કરતો રહું, એવું કે ટાઈમપાસ બહુ ઓછું હોય। અને કોચિંગ માટે બહારથી પણ ભણવાનું આમ સપોર્ટ બી એવો મળતો કે ફ્રીમાં એજ્યુકેશન અમને મળતું હતું, ટ્રસ્ટ છે એમાંથી કાયાકલ્પ, તો એમાંથી ટીચર્સ પણ સારા હતા, તો હરેક રીતે આમ સપોર્ટ સારો રહ્યો, તો એવી રીતે આટલું સારું રિઝલ્ટ આવ્યું। પરીક્ષા તમે પાસ કરી છે, પરંતુ કેટલાક એવા વિદ્યાર્થીઓ પણ હોય છે જે નાપાસ થયા હોય કે ઓછા પર્સન્ટેજ આવ્યા હોય તો હતાશ થઈ જાય છે, એના માટે શું મેસેજ આપવાનો? હા, તો કહેવાનો એટલું છે કે અમુક લોકોનું કેવું હોય છે કે એ લોકો ડાયરેક્ટ સાયન્સ લઈ લેતા હોય, કેમ? કારણ કે એમના કોઈ ફ્રેન્ડ્સ કે કોઈ બી આમ રિલેટિવ કહેતા હોય કે સાયન્સને લીધું તો પછી કંઈ થાય નહીં, આગળ સ્કોપ એમાં વધારે છે, તો એવામાં એ લોકો લઈ તો લે છે, પણ એ લોકોને ઇન્ટરેસ્ટ જ ના હોય તો એ લોકોને ભણવામાં મજા પણ ના આવે, એટલે એના કારણે એ લોકો એને કવર બી ના કરી શકે સાથે સાથે। જેમ સ્કૂલમાં ચાલતો હોય તો એની પાછળથી રહેતું હોય, એ લોકોનો બેકલોગ રહેતો હોય છે, તો એના કારણે પછી આગળ ચાલ્યા કરે અને એ લોકોનું પાછળનું બી પાકું ના થઈ રહે, એટલે પછી એક્ઝામમાં તો એની તકલીફ પડવાની જ છે લોકોને। તો હવે આગળ અત્યારે હું JEE એડવાન્સની તૈયારી કરું છું અને એ થયા પછી IITમાં ટ્રાય કરીશ, જો નહીં થાય તો એની માટે બેકઅપ તરીકે NIT સુરતનું એ વિચાર્યું છે, એમાં હું કમ્પ્યુટર સાયન્સ લઈશ અને આગળ વિચારીશ।